હે દ્વિજ શ્રેષ્ઠ, તે સમય રંગભૂમિમાં હાહાકાર મચી ગયો તથા બળદેવજીએ પોતાના અનુજ કૃષ્ણ તરફ જોઈને કહ્યું છે કે હે મહાભાગ, આ હાથીને શત્રુએ જ મોકલ્યો છે, આથી આને મારી નાખવો જોઈએ. હે દ્વિજ, મોટાભાઈ બલરામજીના આમ કહેવાથી શત્રુસૂદન શ્રી શ્યામ સુંદરે બહુ જોરથી સિંહનાદ કર્યો અને પછી કેસી નિષૂદન ભગવાન શ્રી કૃષ્ણે બળમાં ઐરાવત સમાન તે મહાબલી હાથીની સૂંડ પોતાના હાથમાં પકડી તેને ગુમાવ્યો છે. ભગવાન કૃષ્ણ જો કે સંપૂર્ણ જગતના સ્વામી છે, છતાંય તેમણે ઘણીવાર સુધી તે હાથીના પગ અને દાંતોની વચ્ચે રમતા રમતા પોતાના જમણા હાથે તેનો ડાબો દાંત ઉખાડી તેનાથી મહાવત પર પ્રહાર કર્યો. મહાવતના માથાના હજારો ટુકડા થઈ ગયા. એ જ સમયે બળભદ્રજીએ પણ ક્રોધપૂર્વક તેનો જમણો દાંત ઉખાડી તેના આજુબાજુ ઉભેલા મહાવતોને મારી નાખ્યા. ત્યાર પછી મહાબલી રોહિણી નંદને રોષપૂર્વક અતિ વેગથી ઉછળી તે હાથીના મસ્તક પર પોતાના ડાબા પગથી લાત મારી. આ પ્રમાણે તે હાથી બળભદ્રજી દ્વારા સહજમાં મૃત્યુ પામી ઇન્દ્રના વ્રજના પ્રહારથી પર્વતની જેમ પડી ગયો. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય હો. એક